અમદાવાદના ગોતા ખાતે રાજપૂત ભવનમાં રાજપૂતાણી બહેનો છેલ્લા 4 દિવસથી ઉપવાસ પર બેઠા છે અને તે બહેનોએ સરકાર સુધી પોતાની વાત પહોંચાડવા એક ગીત બનાવ્યું છે। તે પણ તમને સંભળાવીશું અને બહેનો જોડે અમારા સંવાદદાતાએ વાત કરી તે બહેનોએ શું કહ્યું તે સાંભળીએ। नमस्कार न्यूज़ फॉर इंडिया में स्वागत है आपनु। सच्चर समाजनी जे विवादनी वच्चे फरी एक सामे टिप्पणी आई है। जूनागढ़ना जे जिल्ला प्रमुख है तेमणे पण एक अभद्र टिप्पणी करी है अने तेनी सामे जे सच्चर समाजनी सत्याणीओ जे बैठा है अहींया जे 4 दिवसथी उपवास पर है ते लोको भजन मंडली द्वारा पर एक गीत बनाववामां आव्युं छे तेमना द्वारा अने ते लोको दिल्ही सुधी तेमनी वात पहोंचाडवा मांगे छे अने हाल जे तेमनी लड़त सतत चालू ज छे परंतु कोई एवा मोटा नेतानी जे सामे वात आवी नथी कि तेमनुं समाधान थई शके अने तेमनुं समाधान मात्र एटला पूरतुं ज छे कि जे रूपालाने टिकिटो आपी देवामां आवी छे तो हवे आ लड़त चालू ज रहेशे अने हवे जे तेमनी जीत त्यारे थशे ज्यारे रूपालाने आ चूंटणीनी अंदर हार मळे। आ तमाम महिलाओं छे, तेमना परिवारों छे, तेमना बाळको छे, तेमना घर छे, पोते पोतानुं परिवार अने घरबारने छोड़ीने अहींया एक समाज माटे आव्या छे। ज्यारे समाजनी उपर कोईपण प्रकारनी तकलीफों अने जे परेशानीओ आवती होय छे त्यारे आ एकता जोवा मळे छे। आ भारतनी संस्कृति छे अने आ संस्कृति उपर भारतीय जनता पार्टीना नेताओए सवालो उपाड्या छे। तो आवी संस्कृतिने अमे अमारा माध्यमथी लोको सुधी पहोंचाडीशुं कि आ एक एकता छे, एकतानुं प्रतीक छे अने ते लोको आजे एकठा थया छे तो बीजा समाजने पण जे आमनाथी एक सीख लेवी जोईए कि ज्यारे समाज अने परिवार उपर कोई आवी रीतना आफतो अने जे आव्या अभद्र टिप्पणीओ आवी जे वातो सामे आवती होय ने त्यारे एक थईने एकजूट थईने सरकारो सामे लड़वुं पड़े। अने आ तो ए समाज छे जे घणा समयथी भारतना इतिहासनी अंदर ते लोकोना नाम मूक्या छे। ते लोकोना राजाओए अहींया घणी बधी एवी मिलकतो
અને જેવા મહેલો આપ્યા છે એ લોકોએ ભારતની સામે અંગ્રેજો સાથે લડ્યા, મુગલો સામે લડ્યા અને આજે આ ભારતને આઝાદ જે બનાવ્યું છે, આજે ભારતને વિકસિત બનાવ્યું છે. સીધા અમે વાત કરીશું શું છે આ મહિલાઓનું અહીંયા બેસવાનું કારણ અને કેટલે હવે તેમની વાત પહોંચશે અને તેમને કેટલા સુધી સાંભળવાનો પ્રયાસ થશે. જય માતાજી. અત્યારે તમે જોઈ રહ્યા છો અમે 4 દિવસથી અહીંયા ઉપવાસ ઉપર છે. હવે અત્યારના સમયમાં બહેનોને સમય પણ નથી, છતાં સમય કાઢીને બધા અહીંયા આવે છે. ઘણા બધાના બહેનોને એમને ફિઝિકલ બી પ્રોબ્લેમ છે, જેમને ડાયાબિટીસ છે, બીપી છે, દવા ખાઈને આવતા હોય છે, બરાબર છે. તો અમારી પરિસ્થિતિ અને કેટલી એમને સામનો વેઠવો પડે છે. અત્યારે જો આ પરિસ્થિતિ ઊભી જ ના થઈ હોત તો આ બધા પ્રશ્નોનો અંત આવી જાત. અને કહેવાનું કારણ જ એ છે કે આજે રૂપાલા સાહેબને કે મોદી સાહેબને સદબુદ્ધિ આપે. અમે જે અત્યારે આ ભજનો જે કરી રહ્યા છીએ કે ભગવાનની આગળ જે સ્તુતિ કરી રહ્યા છીએ, પ્રતિક ઉપવાસ કરી રહ્યા છીએ, તો એના દ્વારા પણ કંઈક એમને સારો મેસેજ મળે, એમને સારી સદબુદ્ધિ મળે એવા અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. અને સાથે સાથે અમે એ પણ કહી રહ્યા છીએ કે આજે અન્ય સમાજના બહેનો પણ આજે અમારી સાથે છે, એમને પણ અમે એ જ સંદેશો આપી રહ્યા છીએ કે આપણે હવે પછી અત્યારે જે ઇલેક્શન આવી રહ્યું છે તો કોને મત આપવો અને કેવી રીતે આપવો એની પણ અમે જાગૃતિ ફેલાવતા રહ્યા છીએ. અને એક સારો સંદેશો એ પણ આપીએ છીએ કે અત્યારે તમે આવ્યા છો તો તમારી સાથે તમારા ફેમિલીમાં, તમારા સગા સંબંધીને અને તમારી આજુબાજુમાં રહેતા સોસાયટીમાં કે ગામડે પણ એમને પણ તમે જાણ કરો કે આપણે કઈ વ્યક્તિને અત્યારે મત આપવાનો છે. એ માટેનું અમે ચર્ચા વિમર્શ કરી રહ્યા છીએ. તેની સામે એક બીજો પણ વિવાદ સામે આવ્યો છે. જે જિલ્લા પ્રમુખ છે એ કોઈ નાના હોદ્દેદાર પણ નથી અને તેમની દ્વારા આવું વર્તન કરવામાં આવ્યું છે, તેને લઈને તમને કેટલો રોષ છે? જય માતાજી. પહેલાં તો હું કહીશ કે આ અમારી અસ્મિતાની લડાઈ છે. ક્ષત્રિયોએ કોઈ દિવસ માંગ્યું નથી, કાયમ આપ્યું જ છે. છતાં પણ જ્યારે પુરુષોત્તમભાઈ રૂપાલાએ ટિપ્પણી કરી અને અમારી માંગણી હતી કે એમને ખાલી એક રાજકોટમાંથી હટાવો, કોઈ પણને ટિકિટ આપો, એ ટિપ્પણી હજી પતી નથી ત્યાં એમને જૂનાગઢની ટિપ્પણી લાવીને મૂકી દીધી. હવે આવી બધી ટિપ્પણીઓ એમને પુરુષોત્તમભાઈ 3 વાર માફી માંગી પણ છતાં માફ નથી કર્યા. એ વાત અત્યારે અમને સાકાર થઈ એવી લાગે છે કે જો એમને માફ કરી દીધા હોત તો બીજા માફી માંગત, બરાબર છે ને. એટલે આ બીજી ટિપ્પણી થઈ છે એ થવી ના જોઈએ. એ સારી વાત નથી, કારણ કે રાણીનો દીકરો રાજા જ છે અને એ કાણી બોબડી માં હોય કે ગમે તે હોય પણ એની માં એને દુનિયાની સ્ત્રીઓ કરતાં એ માં એને સારી લાગતી હોય. માં એ માં હોય છે, બીજી વગડાની વા, એ આપણે સબ કહેવત જાણીએ છીએ. એટલે આવી ટિપ્પણી એને કરી છે, એને અહીંયાથી અમે નકારીએ છીએ કે આ ટિપ્પણી ખૂબ ખરાબ કહી શકાય એ વસ્તુ છે અને એને માફ કરવા ના જ જોઈએ. અને આ બધું હવે મોદી સાહેબ સુધી પહોંચવું જોઈએ કે એ રાજા છે એ પણ ક્ષત્રિય જ છે અને ક્ષત્રિયની ટિપ્પણી ઉપર ટિપ્પણી થાય છે. જે આપનારો સમાજ છે એને આજે નીચું જોવું પડે છે કે અમારા વડીલોએ કે પૂર્વજોએ જે માથા આપ્યા છે, રાજઘરાના આપી દીધા છે, અમારા રાણીએ તો એને કરિયાવરમાં આવેલો દાયજો પણ આપી દીધો છે કે રાજાને કીધું કે હાથી જાય છે તો અંબાડીને શું કરશું. એટલે એમનો અંબાડીના સ્વરૂપમાં એમનો કરિયાવર પડધો આ સમાજને બચાવવા માટે એમને આપી દીધો છે. અને આઝાદ ભારત અત્યારે આપણે જીવી રહ્યા છીએ 18 વરણ, એ અમારા હિસાબે છે. તો એવા કેટલાક બીજા પણ બહેનો અમારી સાથે છે જેમનાથી અમે વાત કરીશું. શું કહેશો, જે પ્રોગ્રામોનું લિસ્ટ પણ હવે આવી ગયું છે સામે અને આટલી જે 42 ડિગ્રી તાપમાં આ લોકો હવે રથ લઈને નીકળવાના છે ભાઈઓ અને બહેનો સાથે, શું કહેશો તમે? 42 ડિગ્રીમાં રથ લઈને નીકળવાના છે. આનાથી બી મોટા મોટા યુદ્ધો રણ મેદાનમાં કરેલા છે. ત્યારે નથી ગરમી જોઈ, નથી વરસાદ જોયો કે નથી ઠંડી જોઈ. તો આ તો કંઈ જ નથી. હજી આગળ જુઓ શું થાય છે. તો આજે યથાવત રહેવાનું જ છે તમારું જે ઉપવાસ છે અને બહેનો બધા અહીંયા હજુ બીજા પણ બહેનો જોડાવાના છે? જી, આ 7 દિવસ સુધીનું છે. આજે અમારો 4થો દિવસ છે. 7 દિવસ સુધી અમે પ્રતિક ઉપવાસ ઉપર બેસવાના છીએ અને મોદીજીને ભગવાન એવું સદબુદ્ધિ આપે અને થોડું ક્ષત્રિયો વિશે વિચારે તો હજી પણ એમની પાસે સમય છે. તો હવે એવું પણ રાહ જોઈ રહ્યા છે કે કદાચ જો મોદીજી ગુજરાતના પ્રવાસે આવે ને લોકો તેમને મળે અને મોદીજી પોતે સમાજના લોકોને મળે તો કદાચ એનું સોલ્યુશન આવી શકે, એવી કંઈ રાહ જોઈ રહી છે? મોદી સાહેબને અમારી તો વિનંતી છે જ કે અમારા ક્ષત્રિયોની મુલાકાત જરૂરથી લે, કેમ કે અમારા ઘણા બધા પ્રશ્નો છે. અમે રજૂ કર્યા છે, અમે પોસ્ટકાર્ડ લખ્યા, અમે અમારા ચેનલોના માધ્યમથી અમે ઘણું બધું એમના સુધી પહોંચાડ્યું પણ એમને કોઈ રિપ્લાય આપ્યો નથી. તો
તો અંતે હવે આ જે ભજન મંડળીના માધ્યમથી પણ ત્યાં દિલ્હી સુધી વાત આજે જે તમે બનાવ્યું છે પોતે તેને હવે અંદરથી જ નીકળી ગયું છે, અમે તરત જ બનાવ્યું છે. અમારી લાગણી દુભાવી છે એટલે અમને અંદરથી જ નીકળી ગયું છે અને અમે એવું વિચારીએ છીએ કે આ વસ્તુ એમના સુધી પહોંચે, કારણ કે અમને ક્યાંક ને ક્યાંક એવું છે કે અમારા મેસેજ એમના સુધી પહોંચતા નથી. અમે આટલા લેટર લખ્યા, આટલા સંમેલનો કર્યા, શાંતિની લડાઈ લડીએ છીએ, તે છતાં અમને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક કે અમારા મેસેજ મોદી સાહેબ સુધી નથી પહોંચતા. તો હવે તો તેને તમે લોકો હિન્દીમાં પણ ટ્રાન્સલેટ કરવાના છે એવું પણ કંઈક છે જે ગીતો હવે નેશનલ સુધી પણ એ પહોંચી શકે છે. હા, તો એ કેટલા દિવસમાં ટ્રાન્સલેટ હિન્દીમાં થઈ જશે? 2 દિવસમાં થઈ જશે. અમે 24 કલાકમાં કરી દઈશું, પણ અમે 2 દિવસ કહીએ છીએ કારણ કે અમારે આગળ પણ પૂછવું પડે. જી, તો ચોક્કસથી હવે અમારા દર્શકોને એક જે તમે ગીત બનાવ્યું છે તમારા માધ્યમથી અમને ખાલી હા તો હવે આપણે સાંભળીએ જે ગીત બનાવ્યું છે તે લોકોએ, અને આ વાત તેમના ગીતના માધ્યમથી પહોંચાડવાની છે દિલ્હી સુધી. જ્યારે કવિ પોતાની વાતને ગઝલ અને મુશાયરાની માધ્યમથી સરકાર સુધી પહોંચાડે છે તો તેવો જ પ્રયાસ અહીંયા પણ ગીતના માધ્યમથી સરકાર સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે. હવે આપણે ટૂંક જ સમયમાં સાંભળીએ તે ગીત તે લોકો બહેનો તૈયારી કરી રહી છે અને એ તમારા સમક્ષ હાલ એ ગીત રજૂ થશે. પરંતુ તમે જોઈ રહ્યા છો કે આટલા તાપમાં અને વેકેશનનો સમય છે, વેકેશનના સમયમાં પરિવારને મૂકીને એક આંદોલનમાં જોડાવવું એ બહુ મુશ્કેલ છે, ખાસ કરીને બહેનો માટે. પરંતુ આ આયા છે એક એકતાનું બહુ મોટી એક સારું પ્રતીક, એકતાનું મિસાલ આપ્યો છે. સમાજ એક છે તે તેનું ઉદાહરણ આપી રહ્યું છે. આ બહેનોના અહીંયા પ્રતીક ઉપવાસને એક ઉદાહરણ આપે છે. બુંગિયો વાગ્યો મેદાને સૂરા જાગજો રે, બુંગિયો વાગ્યો મેદાને સૂરા જાગજો રે, સૂરા જાગજો રે, મેદાને આવજો રે, સૂરા જાગજો રે, મેદાને આવજો રે, ધર્મ વાગ્યો મેદાને સૂરા જાગજો રે, બુંગિયો વાગ્યો ધર્મ કાજે ભવાની સાથે આપજો રે, 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 બુંગિયો વાગ્યો મેદાને સૂરા જાગજો રે, બુંગિયો વાગ્યો મેદાને સૂરા જાગજો રે, સૂરા જાગજો રે, મેદાને આવજો રે, સૂરા જાગજો રે, સંકલન સમિતિ રે, સંકલન સમિતિની વાત વિરામાનજો 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 રે, વિરામાનજો રે, સાથે ચાલજો રે, વિરામાનજો રે, સાથે ચાલજો રે, બુંગિયો વાગ્યો
લગ્ન મંડપમાંથી ઊભા થઈ ગયા રે લગ્ન મંડપમાંથી ઊભા થઈ ગયા રે ગાયો કાજે બલિદાન આપ્યા રે ગાયો કાજે બલિદાન આપ્યા રે ભૂંગ્યો વાગ્યો મેદાને સુરા જાગજો રે ભૂંગ્યો વાગ્યો મેદાને સુરા જાગજો રે એને નાત ને જાત ના કઈ જોઈ નથી રે એને નાત ને જાત કરી જોઈ નથી રે 18 વર્ણને સાથે રાખી ચાલ્યા રે 18 વર્ણને સાથે રાખી ચાલ્યા રે ભૂંગ્યો વાગ્યો મેદાને સુરા જાગજો રે ભૂંગ્યો વાગ્યો મેદાને સુરા જાગજો રે ભૂંગ્યો વાગ્યો મોદીજી સાહેબ જાગજો રે ભૂંગ્યો વાગ્યો મોદીજી સાહેબ જાગજો રે તમે જાગજો રે બેનોની વારે આવજો રે તમે જાગજો રે બેનોની વારે રે ભૂંગ્યો વાગ્યો મેદાને સુરા જાગજો રે જય માતાજી જય ભવાની જય રાજપૂતાના જય ભવાની ભાજપ જવાની જય જવાની ભાજપ જવાની કમળનું ફૂલ અમારું ફૂલ કમળનું ફૂલ અમારી ભૂલ ક્ષત્રિયોને રોકા 400 કરાર ક્ષત્રિયોને રોકા 400 કરાત ક્ષત્રિયોને રોકા 400 કરાર ક્ષત્રિયોને રોકા